તો ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। તો આજે આપણે આગળ વધીશું અધ્યાય 2 ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ અને ગોદાવરી નદીની કથા। એક વેળા 12 વર્ષ સુધી દુકાળ પડ્યો ત્યારે મહર્ષિ ગૌતમ ઋષિએ બ્રહ્મ પર્વત પર કઠોર તપ કરી વરુણદેવને પ્રસન્ન કર્યા અને વરસાદ વરસાવવાનું વરદાન માંગ્યું। ત્યારે વરુણદેવ બોલ્યા, હું વિધિના વિધાન વિરુદ્ધ વરસાદ નહીં વરસાવી શકું, પણ તમને એક અક્ષય રહેનારું જળ આપું છું। તે માટે તમે એક મોટો ખાડો તૈયાર કરો। ગૌતમ ઋષિએ 2 હાથ ઊંડો અને 2 હાથ લાંબો પહોળો મોટો ખાડો તૈયાર કર્યો। તેમાં વરુણદેવે જળ ભરીને કહ્યું, હે ગૌતમ ઋષિ, આ પવિત્ર જળ અક્ષય છે, તે હું તમને પ્રદાન કરું છું કહીને એમણે એ ખાડો જળથી ભરી દીધો અને અંતર્ધ્યાન થઈ ગયા। એ જળમાંથી આજુબાજુના ઋષિમુનિઓ સહિત સર્વ લોકો પાણી લઈ જવા લાગ્યા અને એનાથી પોતાની ભૂમિને પણ સિંચવા લાગ્યા। એ રીતે એ પ્રદેશ લીલોછમ થઈ ગયો। ત્યાં રહેતા કેટલાક ઈર્ષાળુ પંડિતોને ગૌતમ ઋષિની વધતી કીર્તિ ગમી નહીં। તેઓ ગૌતમ ઋષિને હેરાન કરવા લાગ્યા, પરંતુ ઋષિ શાંત ચિત્તે એ સહન કરતા। એકવાર પંડિતોએ ગૌતમ ઋષિના ખેતરમાં અતિ દુર્બળ અને માંદી ગાયને ઘાસ ચરવા મૂકી દીધી। ગૌતમ ઋષિ ગાય પાસે ગયા ત્યાં જ દેવયોગે ગાય ઢળી પડી અને મરી ગઈ। પંડિતોએ તરત જ બહાર નીકળી ગૌતમ ઋષિએ હત્યા કરી છે કહીને એમને અપરાધી ઠરાવ્યા। પંડિતોએ એમને પથ્થર મારીને મારી નાખવાની સજા કરી। એમણે ગામ લોકોને બોલાવી ગૌતમ ઋષિને સજા આપવા કહ્યું। આથી ગભરાઈને ગૌતમ ઋષિ અને તેમની પત્ની અહલ્યા શિવના જાપ કરવા લાગ્યા અને શિવજીનું આહ્વાન કર્યું। ભક્તવત્સલ શિવ તત્કાલ ત્યાં પ્રગટ થયા અને બોલ્યા, હે ઋષિવર, તમે ગૌ હત્યા નથી કરી। સાક્ષાત શિવજીને જોઈ ગામ લોકો અને પંડિતો ચકિત થઈ ગયા અને શિવજીને પગે લાગવા માંડ્યા। ગામ લોકોને ખાતરી થઈ ગઈ કે ગૌતમ ઋષિ નિર્દોષ છે। ગૌતમ ઋષિ બોલ્યા, હે પ્રભુ, છતાં અમને પાપમુક્ત કરો। ત્યારે શિવજીએ ગંગાનો એક અંશ ત્યાં પ્રગટ કર્યો અને બોલ્યા, હે ઋષિવર, આ ગંગામાં સ્નાન કરી તમે પાપમુક્ત થઈ જશો અને હવે અહીં જ સ્થિત થશે। આ નદી ગૌતમી નામે ઓળખાશે। આમ કહીને શિવજી અંતર્ધાન થઈ ગયા। આમ ગૌતમ ઋષિ સહિત બધાને શિવજીના દર્શન થયા અને બ્રાહ્મણો, ગામ લોકો ગૌતમ ઋષિ અને તેમની પત્ની અહલ્યાને પૂજવા લાગ્યા। આ ગૌતમી નદી જે વાસ્તવમાં ગંગા હતી તે પાછળથી ગોદાવરીના નામે પ્રસિદ્ધ થઈ। જ્યાં શિવજી પ્રગટ થયા હતા ત્યાં ગૌતમ ઋષિની વિનંતીથી શિવજી એક શિવલિંગમાં સદાસિદ્ધ થઈ ગયા। તે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના નામે પ્રસિદ્ધ થયું। અહમદનગર જિલ્લામાં આવેલી ગોદાવરી નદીના તીરે જ્ઞાનદેવ, નિવૃત્તિનાથ, સોપાનદેવ, મુક્તાબાઈનો જન્મ થયો અને સદગુરુ શ્રી સાંઈબાબાનો જન્મ થયો। એક જિલ્લામાં કૃષ્ણા નદીના તીરે ઔદુંબર, ગાણગાપુર, નૃસિંહવાડી જેવા યાત્રાધામ પણ આવેલા છે। ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ અને ગોદાવરી નદીની કથા નામનો અધ્યાય 2 સમાપ્ત। જો આપને આ ચરિત્ર અને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતો। ઓમ સાંઈરામ, જય ગણેશ।